થાંભલાઓ પડતા હતા તેનો રોષ જોઈ અને અમે કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો ખાસ કરીને કચ્છથી લઈ અને હળવદ મોરબી સુધીના ગામડાઓની અંદર અમે ગયા, ખેડૂતોના જાગૃત કર્યા, ખેડૂતોને સમજાવ્યા કે આ જે લાઈનો છે એ માત્ર 2 લાઈનો નથી, હજી 17 બીજી લાઈનો નીકળશે, કુલ ટોટલ 19 લાઈનો નીકળવાની છે અને આ કંપની ધંધો કરવા નીકળી છે તો એનું વળતર પણ આપણને લાંબા ગાળાનું મળવું જોઈએ। ખેડૂતોના ખેતરમાં થાંભલો પડે તો એ થાંભલાના કોરિડોર નીચે 67 મીટર કોરિડોર નીચે આવી જતી જમીનમાં ખેડૂતોનું જે કાંઈ બાંધકામ હોય, કૂવાઓ હોય, બોર હોય, પશુ રહેઠાણ હોય, ગોડાઉન હોય, એ ગોડાઉનના કઈ રીતે વળતર આપવા, થાંભલાનું કઈ રીતે વળતર આપવું અને આવનારા સમયમાં 29 વર્ષની એની જે આખી જે યોજના છે એ 29 વર્ષની યોજનામાં ખેડૂતોને કઈ રીતે તમે વળતર આપવા માગો છો ત્યારે અમને જોયું કે કંપનીઓ સ્પષ્ટ રીતે ખેડૂતોને અન્યાય કરી રહી છે એટલે અમે આમાં સામેલ થયા અને ખેડૂતોને જાગૃત કર્યા અને એ જાગૃત કરતાં અમે જે ખેડૂતોને સંગઠિત કર્યા તો તેને પરિણામે કંપનીઓ જે 4-5 લાખ રૂપિયામાં બોલ નાખતી હતી એ કંપનીઓ 35 લાખથી 45 લાખ રૂપિયા સુધીનું વળતર આપવા માટે અને જે તાણિયા ખેંચતા હતા એ તાણિયામાં પણ વળતર આપવા માટે સહમત થયા છે અને હજુ પણ આ વળતર ઓછું છે એવું ખેડૂતો અને અમે માની રહ્યા છીએ ત્યારે અમે અમારા ખેડૂતોની સંગઠિત વાત લઈ અને સરકાર પાસે જવા માગતા હતા। જે કાર્યક્રમ હતો એ રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા માટેનો કાર્યક્રમ હતો અને રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપી અને અમે કહેવા માગતા હતા કે તમે આ ખેડૂતોના આ પ્રશ્નો છે એને સાંભળો